અને ક્રોધ કર્યા પછી બચાવ થઈ શકે તો
શું મારે તો કામ કરવાનો હતો તો કર્મનો ઉદય એવો જોતા આવ્યો કે એવો કરવો જ પડે. સુખો કરતા એના કોઈ આવું કહી શકીએ ખરા? સજ્જનતા અને અજ્ઞાનતા આપણે આભારી છે, સ્વભાવને આભારી છે, જીવન શૈલીને આભારી છે, આપણી શ્વાસ વૃત્તિ છે, નિશ્વાસ વૃત્તિને આભારી છે, આપણા ગુણ અને દોષને આભારી છે. અને તમે જોજો સજ્જન માણસો હશે ને એને તમે લાખ પ્રયત્ન કરશો ને હેરાન કરવાના, એના મનમાં તમારા પ્રત્યેના દુર્ભાવ ક્યારેય જાગશે નહીં. અને દુર્જન માણસ હશે એના ઉપર તમે લાખ ઉપચાર કરશો તો પણ તમારો ઉપચાર ક્યારેય માનશે નહીં. સજ્જનતા અને દુર્જનતાની બે રેખા આ છે. ગોવાળિયા પેટમાં હતો એક ભાઈ, મને એક માણસને ભણાવી દુકાને મોટા ભાગે ભણાવીને મેસો મુસ્લિમોની ખરાબી અને આના ઉપર અમે ગમે તેટલો ઉપચાર કરીએ અને આખરે એ લોકો પોતાની જાત બતાવ્યા વગર જાત તો ચાલે ગમે તેટલો ઉપચાર કરો. એ મારે એમ કહેવું છે કે દુર્જનો ઉપર ગમે તેટલા ઉપચાર કરો ને તો પણ પોતાની જાત ઉપર થયા વગર નહીં. આ દુર્જન પાણી છે. મહારાજે દુર્જનતાની વ્યાખ્યાઓ કરતા બહુ નવાની વાત કરી કે ભાઈ દુર્જનને વિચારવા બહુ મુશ્કેલ. આપણે કદાચ તમે ઊંઘ પાડો અને સાપના મોઢામાં જેલ ન બને અને અમૃત બને એ હજી કદાચ શક્ય છે. પણ દુર્જન ઉપર તમે ઉપચાર કરો અને દુર્જનતાના પરિણામે એ દુર્જન પોતાની દુર્જનતા છોડે. દાખલા આપણે અંદર કે દોષાને ગમે તેટલો વાઇટ વોશ કરો તો પણ દોષો કોઈ ઘોડો કરવાનો નથી. લોકોને ગમે તેટલા તમે એના ચકલામાં પણ રાખો પણ વચન કોઈ દિવસ સુવાસિત કરવાનું નથી. લખન પોતાની દુકાન છોડવાનું નથી. એ દુર્જનો પણ ગમે તેટલા કરે, ગમે તેટલી ઘણી ભાગરાના ઘોડો કરે, ગમે તેટલા દેખાડાઓ કરે અને દુર્જન ત્યારે પણ સજ્જન કરવાનું નથી. અને દુર્જનની દુર્જનતા જો એની અંદરની ઓરિજિન છે એ ક્યારેય હોતું નથી. આપણે જે વાત કરી છે ત્યાં પરમાત્માની વાત કરી. ભગવાનને ગમે તેટલા ઉત્સવો આવ્યા, ભગવાને એક માત્ર કરુણાનો બોધ એટલા માટે બતાવ્યો દુર્જનતાનું ઘણું નિશાન પરમાત્મામાં હતું. અને સજ્જનતાની કળા આસ્થા પ્રત્યે એવા એક ભાવ સમજતા પરમાત્માના જીવનમાં અને આગળ વધીને મારા ચિંતનની કલ્પનાથી અનુમાનથી હું એક કદાચ તમને કહું. જો તમે દાખલા તરીકે તમારી વ્યવહારિક વાત કરું, તમારા ઘરમાં બે ત્રણ છોકરા હોય, એક એકદમ ડાયો બુદ્ધિશાળી હોશિયાર એન્જિનિયર ભણેલો એન્જિનિયર હોય અને બીજો મંદ બુદ્ધિ વાળો હોય. અને આ માનવ પૂછો કે પ્રેમ કોના ઉપર વધારે હોય? તમારી સેવા નથી કરતો, કમાઈને લાવતો નથી, કશું આપતો નથી, સેવા કરે છે, ત્યાંના ધંધા કરે છે, બધું કરે છે, છતાં પ્રેમ કોના ઉપર વધારે? બુદ્ધિ વાળા હોય, કોઈ મોંડો વાળા હોય, કોઈ રોગ વાળા હોય, કોઈ રેસ વાળા હોય, આવા ઘણા પણ ફિઝિકલ ડિફેક્ટ વાળા છોકરાઓ હોય. અને બાપાને પણ પ્રેમ તો હોય પણ બાપા કરતા પ્રેમ કોને વધારે હોય? 24 કલાક મેં તો એવું મારા જોયું કેમ કે મારા પ્રત્યે મને બહુ સદભાવ. કેમ કે બ્રહ્માએ માનું જે હૃદય ભર્યું છે એ એવા સમયમાં એવા શબ્દો દ્વારા ભર્યું છે કે ગણતી ના હશે એના માટે પણ દીકરો એ દીકરો હશે. દીકરો કાંદો હશે તો પણ ગાય મા માટે દીકરો એ દીકરો હશે. એ પોતાના પ્રેમથી, ભાવથી, વાત્સલ્યથી દીકરાને એવો બદલાવી દેશે કે એને કોઈ ખોટ સારવા નહીં દે. એવું ગાંડોને એવું સારવા નહીં દે. એ છોકરા મોટા થાય છે, સુંદર વ્યવસ્થા થાય છે, અને ઓળખા એ જગ્યા હોય, ગાડી પ્રેમ રસ્તા હોય તો ચડાવડા હોય, કયા સમ્રાટને લઈ જાય, ભરતુમને લઈ જાય, કોરાવાથી કરાવે. અને આ બધું કરતા કરતા એને એમ લાગે ખરા કે આ છોકરાને મજૂરી કરે છે, આ છોકરા મારા માટે કરતો છે, આ છોકરાના આયાને ઉઠી રૂચી મેળવે છે. એક બાજુ આટલી સેવા કરે અને બીજી બાજુ પ્રેમ અને વાત્સલ્યનો ભોગ અને રસ્તો આવે. કારણ જે નાની સાથે હૃદય હોય
કે જ્યાં ખામી છે ત્યાં વાત્સલ્યનો બોધ વધારે વધશે. એક સામાન્ય માણસની માની માં પણ જો આ તત્વ અને આ હૃદયને લઈને બેઠી હોય તો આખા જગતની માં તીર્થંકર પરમાત્મા શિવચંદ્રને લઈને બાંધી હશે. મારી કલ્પના કે વિચારતો મારે પદાર્થ વખત પ્રયત્ન કરે જે પરમાત્માને સુંદર સ્તુતિ સૌના વંદના કરે છે એના ઉપર પરમાત્માનો ભાવ, જે પરમાત્માની સ્તુતિ પણ કરતા નથી, નિંદા પણ કરતા નથી, એના ઉપર પરમાત્માનો ભાવ અને એ પરમાત્માને ગાળો દે છે, જ્ઞાન કરે છે, અને પાપ કરે છે, ઉત્તરોની ભવ્ય વર્તાવે છે, એના પર પરમાત્માનો ભાવ આ ત્રણેયના એના ઉપર વધારે ભાવ. આપણે લોકો વિવાહ છે પૂરીને ખાતા આપી દીધી અને કોઈ રીતે આ માણસ કેવો જંતર ને સંભાળવા આપણને ખબર પડે કે આપણને આ કામનો પણ નથી, મારે પણ એનું કામ નથી, એને પણ મારું કામ નથી. એટલે આવતું હોય તો આપણે અંતિમ બતાવીએ કોણ માતા પર કરીને ટાઈમ પર આવે અને ખબર પડે કે આ મારે ગમે પડે છે, ધંધામાં અમે પડે છે, રૂપિયા તમારા છે, બધોય નિંદા કુટુંબો મળે છે, એના પ્રત્યેનો આપણો ભાવ કેવો. પરમાત્મા મારી દેવનું શાસન આપણે પામ્યા છીએ, પરમાત્મા મારી દેવના સિદ્ધાંતોને આપણે પામ્યા છીએ, ઈશ પરમાત્માના શાસ્ત્રો આજે પણ આપણી પાસે છે અને ઈશ પરમાત્માને જીવન શૈલીનું અદભુત આલંબન પણ આપણી પાસે છે અને એને જો આપણે અનુસરવા માટે તત્પર ન હોઈએ તો પરમાત્મા મારી દેવના સંતાન અને જીવ શાસનના મેમ્બર સેવાને પણ આપણે વ્યક્તિગત રૂપે નિશ્ચય નહીં કહેવાને લાયક નથી. મારી જાતની સાથે રહેવું છે એ તમને મદદ કરી તમને કહું. મારી પણ ઈચ્છા કોઈ ઘટાડો કરતી હોય તો મને પણ એના ઉપર જો દેશ થતો હોય તો નિશ્ચય નહીં એવો પરમાત્માના માર્ગે નથી લખીને નથી. શું પરમાત્માનો આત્મબળ હશે? શું પરમાત્માનું એક હૃદય હશે? આ મારું એક ચિંતન હું તમને કહું, ડાયા છોકરા કરતા ઠંડા છોકરા ઉપર સ્વાતિ માના વાત્સલ્યનો દોષ જો વધારે રહેતો હોય તો પુણ્યશાળી કરતા પાપી જીવો ઉપર પરમાત્માનો વાત્સલ્યનો દોષ પણ એટલે વધારે જ રહેતો હોય. પોતાની પ્રશંસા કરનાર કરતા પણ પોતાને હેરાન કરનાર ઉપર એની પાછળ પણ ફળ કરેલું ન હોય. ભગવાન સમજે છે કે મારી પ્રશંસા કરે છે, ગુણ સ્તુતિ કરે છે, કરુણા ભક્તિ ભાવના કરે છે, પૂજા કરે છે, એ આત્મા તો કર્મ થકાવીને બંદી અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પણ એ ભૂલના કરે છે, ઈશ્વરો કરે છે, એ વિચારો ભારે કરીને બાકી અને સંસારના અખંડના ધંધા કરે છે. ઓલો પુણ્યશાળી છે, આ વિચારો છે. ઓલો દયા પાત્ર નથી એટલે આ દયા પાત્ર છે. આવું સમજીને પરમાત્માના અંતરમાંથી દયાનો સહજ રીતે ઉભી કરી એના ભગવાનને ગૌતમ શક્તિ વધારે લાગણી હશે એવું આપણે માનીએ કે ઉજાળા શક્તિ વધારે લાગણી હશે એવું આપણે માનીએ. છોકરાની નવી નવી હોય તમારા ઘરમાં આવી હોય અને તમારા કોઈ કમ નથી કે માથા ભારી મળી હોય કેટલું ચાલે પોતે કેટલું ચાલે 6 મહિના 8 મહિના નભાવો કરાવો વેચો કરો સમજાવટ કરો તમારા ભાઈ તમને સમજાવે છોકરો સમજાવે પણ રોજ આ ક્યાં સુધી એક દિવસ કયો આવે તમે શાંતિ અમને શાંતિ અને સાથે પૂછતા હોય પ્રેમ થઈ ગયું બહુ સારું. હવે તમને એ કહેવું છે કે જે દિવસે પરમાત્માએ આ ગોશાળાને ઈચ્છા આપી એ દિવસથી ગોશાળાએ પરમાત્માની સાથેનો વ્યવહાર કેવો રાખ્યો? કેવો રાખ્યો? અનુકૂળ કે પ્રતિકૂળ?
આપી પેલી અમે ના આપી અને તમે એમ કહો મારા તમે તમારાથી જ છો અમે તમને કરશો એ થોડા અને આપી પણ કહેવાય છે જયારે પંચસૂત્રમાં આવીને લીધે મહારાજે કીધું કે ભગવાન આજથી હું તમારો શિષ્ય છું ભગવાને ના પાડી તમે જે વસ્તુના નિષેધ નથી કરતા એ સંમતિ રૂપક છે. આપણી મૂળ વાત એ છે તમારા સંસારી જીવોની વાત નથી અમારા સંન્યસ્ત જીવોની પણ આજ વાત કોઈ મનુષ્યને સારું હોય કે બહુ સારો છે આયા પછી અંદરનું ગોત્રતા છે એવું બને અને પછી રોજ ઝઘડા રોજ ધંધા રોજ સફળ થતી રહે તો અમારા જેવા વિચાર છે એને અલગ કરે એટલે બાકી બધાને શાંતિ એ દિવસથી પરમાત્માની પાસે ઉતારાનું આગમન થયું એ દિવસથી ઉતારાએ પરમાત્માનો મહિમા વધારવાનું કામ કર્યું તે વધારવાનું પરમાત્માને અનુકૂળ રહેવાનું કામ કર્યું કે પ્રતિકૂળ રહેવાનું પગલે પરમાત્માને હેરાન કરવાના પ્રયાસો કર્યા અને પગલે પરમાત્માએ એને બચાવવાના પ્રયાસ કર્યા. ત્યારે બનતું આપણે આવી ઉત્તમતાના સ્વામી માયા સમાચાર મળે છે ફલાણો ભાઈ કે ફલાણી બેન તમે આમ બોલતી જુઓ એવી થાય પણ ન કરીએ અને એના ઉપર દેશ ભાવ બંધાઈ જાય કે ના બંધાઈ એની જોઈ રહી છે ક્લેરિફાઈ એ ક્લેરિફાઈ કર્યા વગર આટલી હલકી મનોવૃત્તિને કયા ઉદાર શિખર ઉપર આપણે પહોંચવું છે. મારે એમ કહેવું છે કે પરમાત્મા ભાવિકને જો 24 કલાક અંદર સામે રાખીએ તો સાધવાનું એવું ધોન અને એવી સમાજ આપણા જીવનમાં આવી જાય કે કોઈ ફિલોસોફીની જરૂર આપણે ના પડે. પરમાત્માના જીવનની ઘટનાઓ ઉપર ચિંતન મનન કરીએ ભગવાન મહાવીરનું જીવન તો આપણે જાણીએ છીએ. ઇન્દ્રપુત્રી ગૌતમજી દેવે જે શિષ્યો થયા એ તો ત્યારે થયા કેટલા વર્ષે લીધી કેટલે વર્ષે થયું 12 વર્ષ. પરમાત્માની સાથે કેટલા શિષ્યો હતા હવે તમે વિચાર કરો કે એકનો એક હોય એને માથા ભારે હોય અને આપણું માથું ઠેકાણે ના હોય ભાઈ શું એ ફોટો ખરા છોકરીએ એની માને કીધું કે મારી સગાઈ મારે એની સાથે કરવી છે મમ્મી એની સાથેના થોડા સંપર્ક થયા પણ એક વસ્તુ જોવા મળી એ દરેક વર્ષમાં માનતો નથી વાસ્તવિક લાગે છે માટે ચિંતા ન તો એક વાર કરવી તો બધું માનતું નહીં જશે. મજાકની વાત નથી આ કરવા માટે ખુદ આપણે કરતા હોઈએ પણ
આની માથા ભારે નહીં ચાલે, આખી જિંદગી સંભાળવી પડે. કોઈ છે ઘણા પૈસા આવે તો તારે કામ કરીને ભાઈના પત્ની એવો એજન્ટમાં જેવા એવા એજન્ટમાં જેવા અપરાધમાં આવે તો અમે બગડી જઈએ વાપી કરતું અને અમે જ રૂપમાં રંગીએ